જંબુસર પાલિકાની સત્તાને લઈને મોટો વિવાદ સર્જાયો છે। પાલિકાની સમિતિઓની વહેંચણી બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા નગરસેવકોએ કોંગ્રેસ સાથે હાથ મિલાવી અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે। ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે। ભાજપથી છેડો ફાડી ભાજપ સામે બાયો ચડાવનાર 6 સભ્યોએ કોંગ્રેસ સાથે મળી સત્તા મેળવવા માટે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે, જેને લઈને પાલિકામાં ભારે બબાલ થઈ ગઈ છે। કોંગ્રેસે પાલિકા પ્રમુખ કૌશલ્યાબેન દુબેના પતિ પપ્પુ દુબે ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે। કોંગ્રેસના નગરસેવકો જ્યારે પાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત લઈને પહોંચ્યા ત્યારે પાલિકાના પ્રમુખ કૌશલ્યાબેન દુબેના પતિ પપ્પુ દુબે બેફામ ગાળો બોલી અવિશ્વાસ દરખાસ્તના કાગળિયો ફાડી નાખ્યા હતા। ત્યારે બેફામ ગાળો અને વાણી વિલાસથી ત્યાં હાજર નગરસેવકો અને કર્મચારીઓ હેપતાઈ ગયા હતા। નગરપાલિકામાં ગયા હતા, ત્યાં ટપાલ બૂથ પર મહેશ રાણા હાજર હતા। એમને અમારી ટપાલ લીધી, એમને અમારો પેલો નંબર આપ્યો, ઇનવોલ નંબર આપ્યો અને અમને કાગળિયા પર સહીઓ કરીને આપી, સિક્કા મારીને થોડી વાર બેઠા। બધું કામ પત્યા પછી પ્રમુખ શ્રી શું બનાવ બન્યો હતો ત્યાં આગળ? અવિશ્વાસની દરખાસ્ત માટે અમે ગયા હતા। ત્યાં ઇનવોલ નંબર બી અમને આપ્યો, પાડ્યો અંદર, અને ત્યાં થોડી વારમાં કામ પત્યા પછી પ્રમુખશ્રી આવ્યા, એમના પતિશ્રી આવ્યા જોડે આવી, અને મહેશભાઈ રાણા જે ટેબલ પર છે, પોસ્ટવાળી ટેબલ પર, એમને ટપાલ આપી પ્રમુખ સાહેબને। એમના પતિએ ટપાલ ફાડી નાખી। શાના કારણે ફાડી નાખી? હવે એ એમનો વિષય છે ને ભાઈ, શાના કારણે ફાડી હોય છે, એમને ફાડી નાખી। અને ત્યાં જેમ તેમ પેલા મહેશભાઈને બી બોલ્યા કે મને ફોન કેમ ના કર્યો। પછી એ ટપાલ ફાડી નાખી અને બધાને જેમ તેમ ગાળો બોલ્યા, સદસ્યો કર્મચારીઓને બધાને જેમ તેમની ગાળો બોલ્યા છે। કે આ કાયદાની જોગવાઈમાં જે હોય તે કાર્યવાહી થાય એવી અમારી અપીલ છે, અને ધમકી આપેલ છે કે હવેથી અહીંયા આવી ટપાલો નહીં, ને કોઈની મહેશભાઈને એવું કીધું કે લેવી નહીં, એવી રીતે ધમકી આપેલ છે। ચોથી જાગીર મીડિયા જ્યારે પોતાનું કર્તવ્ય નિભાવી પ્રજા સુધી સાચી માહિતી પહોંચાડવાનું કામ કરે છે, આવામાં કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓ સાથે પણ પ્રમુખ કૌશલ્યાબેન દુબેના પતિ પપ્પુ દુબે અસભ્ય વર્તન કર્યું હતું। આમ ચોથી જાગીર મીડિયા સાથે આવું વર્તન કરવું કેટલું યોગ્ય કહી શકાય? ત્યારે મીડિયા સાથે ગેરવર્તણૂક અને કોંગ્રેસે કરેલા આક્ષેપ અંગે પાલિકા પ્રમુખ કૌશલ્યાબેન દુબેના પતિ પપ્પુ દુબે આ તમામ વાતોને અને આક્ષેપોને નકાર્યા હતા।